દર્શક મિત્રો, હમણાં સૂર્યગ્રહણ આવી રહ્યું છે. જોકે ભારતમાં નથી દેખાવાનું, પણ આ સૂર્યગ્રહણની અસર પણ તમારા જીવન ઉપર કેવી પડવાની છે, દેશ દુનિયા ઉપર કેવી પડવાની છે, એનો એપિસોડ આપણે રવિવારે જોઈશું. આજે આપણે વાત કરવાની છે ખાસ કરીને શુક્ર ગ્રહ વિશે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે વૈદિક જ્યોતિષની અંદર એવું કહેવાય કે માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે, વૈદિક જ્યોતિષની અંદર એવું કહેવાય છે કે સાધનાના માર્ગની અંદર કે લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે શુક્ર ગ્રહ એનું બહુ જ મહત્વ છે. ભગવાન શંકર સાથે એનો ઊંડો સંબંધ છે. એવું કહેવાય છે કે શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે પણ જો તમે ભગવાન શિવની ઉપાસના કરો, ભગવાન શિવના ઉપાયો કરો, તો પણ તમને વિશેષ માત્રામાં લાભ મળી શકે છે. શુક્ર ધનનો કારક, શુક્ર વૈભવનો કારક, શુક્ર ભૌતિક સુખનો કારક, અને આ શુક્ર મહારાજ પ્રેમના પણ કારક માનવામાં આવે છે. દર્શક મિત્રો, શુક્ર અને લક્ષ્મીજી સ્વાભાવિક રીતે જ્યોતિષ શાસ્ત્રની આપણે દ્રષ્ટિએ જોવા જઈએ તો લક્ષ્મીજીનું સ્વરૂપ એ ક્યાંક ને ક્યાંક એ લક્ષ્મીજી આપણા જીવનની અંદર અથાગ લાભ આપે, એ લક્ષ્મીજીની અનન્ય કૃપા આપણા જીવન ઉપર રહે, તો જો શુક્ર તમારો સારો હોય તો અવશ્ય તમને સારો લાભ મળી શકે નહીં. એટલા માટે દર્શક મિત્રો, ધન અને સુખનો કારક એ શુક્ર છે. વ્યક્તિના જીવનની અંદર ધન, સંપત્તિ, વાહનનો શોખ, મકાનનો શોખ, દરેક પ્રકારના સુખો જો કોઈ આપતું હોય તો એ શુક્ર મહારાજ આપે છે. એટલા માટે દર્શક મિત્રો, વ્યક્તિનું સૌંદર્ય, વ્યક્તિનું આકર્ષણ, આ બધી વસ્તુ શુક્ર મહારાજ પાસે રહી છે. કલાના પણ કારક શુક્ર મહારાજ છે, ને એ શુક્ર મહારાજ જો મજબૂત શુક્ર હોય, કુંડલીની અંદર શુક્ર બલવાન હોય, તુલાના હોય, વૃષભના હોય, ઉચ્ચના વિરાજમાન હોય, તો આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર ધન સંપત્તિનું સુખ સારું મેળવી શકે છે, મકાન વાહનનું સુખ સારું મેળવી શકે છે. આવા વ્યક્તિઓ સૌંદર્ય અને આકર્ષણની અંદર પણ આવા વ્યક્તિઓ વ્યક્તિત્વ એનું સારું નીકળે છે. જ્યાં જાય ત્યાં પોતાના તરફ લોકોને આકર્ષિત કરી લે છે. જો એનો શુક્ર સારો હોય, આવા વ્યક્તિઓ આકર્ષિત કરી શકે એવી એનામાં સુંદર મજાની કળા રહેલી હોય છે. દર્શક મિત્રો, મજબૂત જો શુક્ર હોય તો આવા વ્યક્તિઓ જીવનની અંદર એવું કહેવાય છે કે એના સંબંધોમાં પણ મધુરતા છે. જે જગ્યાએ જાય એ જગ્યાએ પોતાના સંબંધોને પોતે વિકસાવી શકે છે અને પોતાના જીવનની અંદર સારો લાભ મેળવી શકે છે. દર્શક મિત્રો, ખાસ કરીને શુક્ર તમારો મજબૂત હોય તો માં લક્ષ્મીજીના પૂર્ણ આશીર્વાદ તમારા ઉપર વરસેલા છે. દર્શક મિત્રો, શુક્રાચાર્ય અને મહાદેવ, એવું કહેવાય છે કે શુક્ર ગ્રહના જે સ્વામી છે દૈત્ય ગુરુ શુક્રાચાર્ય, તેમણે ભગવાન શંકરની કઠોર તપશ્ચર્યા કરી હતી અને કઠોર તપશ્ચર્યા કરીને મૃત્યુ પામેલા લોકોને જીવિત કર્યા હતા, જેને સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી હતી. એટલા માટે દર્શક મિત્રો, શુક્રવાર અને ભગવાન શંકરની પૂજા, શુક્ર ગ્રહ એ આપણા જીવનની અંદર એવું કહેવાય છે કે એના પરમ આરાધ્ય દેવ એ ભગવાન શંકર છે. અને એટલા માટે જો શુક્રવારના દિવસે ભગવાન ભોળાનાથની પૂજા કરવામાં આવે, ભગવાન શંકરની આરાધના કરવામાં આવે, ભગવાન શિવની પૂજા કરવામાં આવે, તો તમારો શુક્ર ગ્રહ બલવાન થાય છે, જેના લીધે નાણાકીય સફળતા મળે છે, તમારું વ્યક્તિત્વ આકર્ષણ વાળું રહે છે અને તમારા જીવનની અંદર તમે વિશેષ માત્રામાં સારા લાભો મેળવી શકો છો. એવું કહેવાય છે કે ભગવાન શંકરની ઉપાસનાથી ભૌતિક સુખોની અને આધ્યાત્મિક લાભની પણ પ્રાપ્તિ થાય છે. એટલા માટે જીવનની અંદર જેવું કહી શકાય કે ભગવાન શંકર જે વૈરાગ્યના કારક છે, કારણ કે માં પાર્વતીએ જ્યારે ભગવાન વિષ્ણુનું વૈકુંઠ જોઈ અને પોતે એવું કીધું કે પ્રભુ તમે પણ કંઈક એવી આપણે સારી રીતે રહી શકીએ એવી રચના કરો, ત્યારે સોનાની લંકાની રચના કરવામાં આવે અને વાસ્તુ માટે રાવણને બોલાવવામાં આવે, એ રાવણને દાન આ સોનાની લંકા કરી દેવામાં આવે. એ વૈરાગ્યના કારક, એ વૈરાગ્ય જેની અંદર રહેલો છે એવા ભગવાન ભોળાનાથ, એ ભોળાનાથની ઉપાસનાથી એવું કહી શકાય કે શુક્ર મહારાજને પણ તમે બલવાન કરી શકો છો. દર્શક મિત્રો, ભૌતિક સુખ અને આધ્યાત્મિક સુખ જો આપણા જીવનની અંદર સારું એવું પ્રાપ્ત થાય, એના માટે શિવજી વૈરાગ્ય અને શાંતિ આપે છે. માં લક્ષ્મીજી તમારા જીવનની અંદર ભૌતિક સુખની પ્રાપ્તિ કરાવે છે. અને એટલા માટે શુક્ર અને શિવ કૃપા આ બંને જો વસ્તુઓ જ્યારે આપણા જીવનની અંદર ભેગી થાય છે, ત્યારે વ્યક્તિના જીવનની અંદર, સંસારની અંદર તમામ સુખોની પ્રાપ્તિ થાય. એવું કહેવાય છે કે મનની શાંતિ જળવાઈ રહે છે, દરેક પ્રકારના કાર્યો સિદ્ધ થઈ શકે છે અને સારો લાભ પણ મળી શકે. દર્શક મિત્રો, ભગવાન શંકરની અનન્ય કૃપા શુક્રવારના દિવસે પ્રાપ્ત કરવા માટે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવામાં આવે. ભગવાન શંકરને સાચા ભાવથી જો આપણે પૂજવામાં આવે, ભગવાન શિવનો જલાભિષેક કરવામાં આવે, દુગ્ધાભિષેક કરવામાં આવે અને રોજને માટે ભગવાન શિવ ઉપર જો શુદ્ધ જલનો અભિષેક કરવામાં આવે, તો તમારો શુક્ર પણ બલવાન થાય છે, ભગવાન શંકરની પણ અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે, અને જેના લીધે જીવનની અંદર આરોગ્યની સુખાકારી, જેના લીધે જીવનની અંદર આર્થિક સુખાકારી, જેના
જેના લીધે જીવનની અંદર માનસિક સુખાકારી આપણને સારી એવી પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, આમ તો એવું કહેવાય ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. ભગવાન ભોળાનાથને જો બિલ્વપત્ર અર્પણ કરવામાં આવે પણ 3 પાંદડા વાળું અખંડ હોવું જોઈએ. 3 પાંદડા વાળું આવે, 4 પાંદડા વાળું આવે, 5 પાંદડા વાળું આવે, અલગ અલગ આવે, પણ એ અખંડ હોવું જોઈએ, તૂટેલું ના હોવું જોઈએ. આવું બિલીપત્ર જ્યારે આપણે એના ઉપર ચંદનથી રામ શબ્દ લખી અને આપણે ભગવાન ભોળાનાથને અર્પણ કરીએ છીએ, ઓમ નમઃ શિવાય બોલી અને ભગવાન શંકરને અર્પણ કરીએ છીએ, તો એનાથી પણ ભગવાન શંકરની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે, શુક્ર મહારાજની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનની અંદર ચંદનની જેમ શીતળતા પ્રાપ્ત થાય છે. એ આપણા જીવનની અંદર પણ દરેક પ્રકારના સુખોની પ્રાપ્તિ કરાવડાવે છે. દર્શક મિત્રો,